પ્રહલાદજી બાળકોને સમજાવે છે કે નામ એ જ બ્રહ્મ છે. ઈશ્વરનું નિર્ગુણ સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે. મન બુદ્ધિ અતિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપનો અનુભવ થતો નથી. ઈશ્વરનું સગુણ સ્વરૂપ અતિ તેજોમય છે. સગુણ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની મનુષ્યમાં શક્તિ નથી. અર્જુન પણ બોલી ઉઠ્યો, તમારું આ રૂપ જોઈ મારું મન ભયથી અતિ વ્યાકુળ થઈ રહ્યું છે. ત્યારે નામ બ્રહ્મ સર્વને દેખાય છે અને અનુભવાય છે. કીર્તનમાં પણ તાળી પાડવાથી નાદ બ્રહ્મ થાય છે. નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ એક થાય તો પરબ્રહ્મ પ્રગટ થાય છે. નામ બ્રહ્મ સાથે જ્યારે નાદ બ્રહ્મ સંયોગ થાય તે સમયે પ્રભુને પ્રગટ થવું જ પડે છે. તાળી પાડીને કીર્તન કરજો, પ્રભુ બધાયને નિહાળે છે. જે તાળી પાડતો નથી તેને માટે ભગવાન વિચારે છે કે હું મૂર્ખ કે મેં તેને હાથ આપ્યા, પણ હવે તેને આવતા જન્મમાં તેને 2 પગ વધારે આપીશું. પ્રભુ ભજનમાં તાળી પાડતા શરમાવશો નહીં. તાળી પાડવામાં શરમ શાની? પાપની શરમ હોય, પાપ કરતા શરમ આવવી જોઈએ. પ્રભુ ભજનમાં તાળી પાડતા જે શરમાય તેને પરમાત્મા બીજા જન્મમાં હાથ આપતા નથી. 2 હાથ પગ વધારે આપે છે, માટે બધાએ પ્રેમથી તાળી પાડજો. નામ સંકીર્તન કરો. પ્રહલાદજીએ બાળકોને આજ્ઞા કરી પ્રેમથી કીર્તન કરો. ભગવાનને પ્રસન્ન કરવા ન દાન, ન તપ, ન યજ્ઞ, ન શૌચ, ન વ્રત, કેવળ નિષ્કામ પ્રેમ ભક્તિથી જ પ્રસન્ન થાય છે. બીજું સર્વ તો વિડંબના માત્ર છે, માટે ભક્તિ કરો. પ્રહલાદ કીર્તન કરાવે છે, બધાય મંત્રનો જપ નામ કરે છે. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. આ મંત્ર કલી સંતરણ ઉપનિષદનો છે. આ મહામંત્ર છે. આ મહામંત્રનો જપ કરવાથી કોઈ વિધિની જરૂર નથી. આ મંત્રનો જપ ગમે તે સ્થિતિમાં નાહ્યા પહેલા પણ થઈ શકે છે. રસ્તે ચાલતા પગમાં જોડા પહેર્યા હોય તો પણ આ મંત્રનો જપ થઈ શકે છે. સર્વ બાળકો હરે રામ, રામ રામ, હરે હરે ઉચ્ચારતા તાળીઓ પાડી કીર્તન કરતા હતા. કથામાં કીર્તન કરવું જોઈએ. કીર્તન વગર કથા પરિપૂર્ણ થતી નથી. કીર્તન કરવાથી પાપ બળે છે, હૃદય વિશુદ્ધ થાય છે, પરમાત્મા હૃદયમાં આવે છે. પ્રેમથી કીર્તન કરો. પ્રહલાદજી તન્મય થયા છે. રાધા કૃષ્ણના દર્શન કરતા પ્રહલાદજી થઈ નાસે છે. બાળકો પ્રભુ ભજન કરતા નાસે છે. તેવામાં શંડામર્ક ત્યાં આવ્યા. વિચાર કર્યો, હિરણાકશિપુને જો ખબર પડશે તો અનર્થ થશે. તેઓ પ્રહલાદજીને કહેવા લાગ્યા, પ્રહલાદ ત્યાં શું માંડ્યું છે? ભજન બંધ કરો. પણ કોણ સાંભળે? મન શ્રી કૃષ્ણમાં હોવાથી પ્રહલાદજી કાંઈ સાંભળી શકતા નથી. શંડામર્ક દોડતા ત્યાં આવ્યા અને પ્રહલાદનો હાથ પકડી. પ્રહલાદજીનું શરીર દિવ્ય હતું. શંડામર્કે જ્યાં સ્પર્શ કર્યો તો શંડામર્કને પણ કીર્તન કરતા નાચવા લાગી ગયા. તે દિવસે હિરણાકશિપુએ વિચાર કર્યો, ગુરુજી બાળકોને કેવી રીતે ભણાવે છે તે મારે જોવું છે. તેની તપાસ કરવા એણે એક સેવકને ત્યાં મોકલ્યો. સેવકો ત્યાં આવ્યા. ત્યાંનું દ્રશ્ય જોઈ વિચારમાં પડી ગયો. સર્વ નામ સંકીર્તનમાં ભાન ભૂલેલા હતા. ગુરુ નાચતા હતા, શેલાઓ નાચતા હતા. સેવકને થયું, હિરણાકશિપુને આ ગમશે નહીં, બ્રાહ્મણોને મારી નાખશે. સેવક બોલવા લાગ્યો, મહારાજ ગાદી ઉપર બેસી જાઓ. સેવક મહારાજનો હાથ પકડી બેસવા ગયો. ત્યાં તેને પણ છેપ લાગ્યો. સેવક પણ બધાય સાથે નાચવા લાગ્યો. પોતે શા માટે અત્રે આવ્યો હતો તે પણ ભૂલી ગયો. આ સત્સંગનો મહિમા છે. તે સેવકને આવતા વાર થઈ. તે કાંઈ સમાચાર ન લાવ્યો એટલે રાજાએ બીજા સેવકને મોકલ્યો. બીજો સેવક આવ્યો. તેણે જોયું તો સર્વ નામ સંકીર્તનમાં પાગલ બનીને નાચતા હતા. તે વિસ્મય પામ્યા. ભજન મંડળીમાં એકનો સ્પર્શ થતા તે પણ નાચવા લાગ્યો. જેટલા સેવકોને મોકલ્યા તેઓએ એ જ દશા થઈ. એ જાય છે તો પાછા કેમ આવતા નથી? આ છે શું? હિરણાકશિપુ દોડતો ત્યાં આવે છે. જોયું તો ગુરુ છેલ્લા રાજસેવકો બધાય
નામ સંકીર્તનમાં મસ્ત બની નાચતા હતા. રાજા આ દ્રશ્ય જોઈને એકદમ ગુસ્સે થયો. આ શું માંડ્યું છે? એણે ભજન મંડળીમાં એકને ખેંચીને બેસાડી દીધો. હિરણ્યકશિપુને આ સ્પર્શથી કોઈ જાતનો છેપ ન લાગ્યો. ઇલેક્ટ્રિકનો બલ્બ જો સારી રીતે હોય તો તેને કરંટ લાગે, અને બલ્બ ગોળો નકામો હોય તો તેને કરંટ લાગતો નથી. ભજન થંભી ગયું. ગુરુએ સર્વ હકીકત હિરણ્યકશિપુને કહી. હિરણ્યકશિપુ ક્રોધે ભરાણો પ્રહલાદને કહેવા લાગ્યો, હજુ તો મારા શત્રુ વિષ્ણુનું કીર્તન કરે છે. મારા સિવાય જગતમાં બીજો ઈશ્વર છે ક્યાં? આજે હું તને મારી નાખવાનો. દુષ્ટ, તને શરમ નથી? આ છોકરો બીજાને બગાડે છે, સુધારે તેમ નથી. તેને હવે હું મારી નાખીશ. અને દોડતો આવી પ્રહલાદને પકડે છે. હિરણ્યકશિપુને ભક્તિનો રંગ લાગ્યો નહીં. ગોળો કંડમ હોય તો વિદ્યુત શક્તિ શું કરે? પ્રહલાદને ધરતી ઉપર પચાડવા જાય છે. ધરતી માતાએ તેને ગોદમાં ઉઠાવી લીધો. પ્રહલાદજી પિતાજીને વંદન કરે છે. હિરણ્યકશિપુ કહે છે, તું મને વંદન કરે છે, પરંતુ મારું કયું માનતો નથી. મને બતાવ, તારું રક્ષણ કરનારો તારો વિષ્ણુ છે ક્યાં? પ્રહલાદજી કહે, પિતાજી, મારા ભગવાન તો સર્વત્ર સર્વમાં રહેલા છે. તમે માનો છો તમે વીર છો, પણ અંદરના શત્રુઓને મારે તે વીર. આપ માનો છો કે મેં જગતને જીત્યું, પણ જેણે મન જીત્યું તેણે જગતને જીત્યું. કામાદિક છોર તમારા મનમાં બેઠા છે, તે તમારા વિવેકરૂપી ધનને લૂંટે છે, તમને ખાડામાં ફેંક્યા છે. પિતાજી, ક્રોધ ન કરો. તમારા મુખ ઉપર આજે મૃત્યુની છાયા દેખાય છે. રાગ દ્વેષનો પરિત્યાગ કરી નારાયણનું આરાધન કરો. મારા નારાયણનું ભજન કરો. હિરણ્યકશિપુ ક્રોધમાં આવીને બોલ્યો છે, મારો દીકરો થઈ મને ઉપદેશ આપે છે? તું શું સમજે છે? મને આજે બતાવ, તારું રક્ષણ કરનાર વિષ્ણુ છે ક્યાં? પ્રહલાદે કહ્યું, મારા પ્રભુ સર્વ વ્યાપક છે. મારામાં છે, તમારામાં છે, તમારામાં છે, તેથી તમે બોલી શકો છો. વિષ્ણુ સર્વમાં છે, સર્વત્ર છે. હિરણ્યકશિપુએ પૂછ્યું, તારા ભગવાન સર્વત્ર છે, તો આ થાંભલામાં તારો વિષ્ણુ કેમ દેખાતો નથી? બોલ, તારા ભગવાન આ થાંભલામાં છે? પ્રહલાદ જવાબ આપે છે, કહે છે, જી હા, મારા ભગવાન આ સ્તંભમાં પણ છે. તમારી આંખમાં કામ છે, તેથી તેમાં દેખાતો નથી. હિરણ્યકશિપુ, હું થાંભલો તોડી નાખીશ, તેમાં વિષ્ણુ હશે તો મારી નાખીશ. તે દોડતો તલવાર લેવા ગયો. પ્રહલાદે કહેતા કહી દીધું કે થાંભલામાં ભગવાન છે, પણ તેને થોડી શંકા ગઈ, આ સ્તંભમાં ભગવાન કેવી રીતે બિરાજ્યા હશે? પરંતુ જ્યાં સ્તંભ પાસે કાન ધેરો તો તેણે ગુરુ ગુરુ અવાજ અંદરથી આવતો સાંભળ્યો. પ્રહલાદને ખાતરી થઈ, મારા ભગવાન આમાં છે. પ્રહલાદે થાંભલાને આલિંગન આપ્યું. અંદર નૃષિ સ્વામી બિરાજમાન થયેલા છે. પ્રહલાદને આશ્વાસન આપ્યું, હું અંદર બેઠો છું અને તારું રક્ષણ કરીશ. હિરણ્યકશિપુ હાથમાં તલવાર લઈને દોડતો આવ્યો. કહેવા લાગ્યું, ક્યાં છે? બતાવ, તે ક્યાં છે? પ્રહલાદ કહે છે, આ સ્તંભમાં મારા નારાયણ બિરાજે છે. અતિ ક્રોધમાં હિરણ્યકશિપુએ થાંભલા ઉપર મુષ્ટિનો પ્રહાર કર્યો. તરત જ નૃષિ સ્વામી મહાભયંકર ગુરુ ગુરુ એવો અવાજ કરતા થાંભલામાંથી પ્રગટ થયા. પ્રભુએ હાથ લંબાવ્યા છે. હિરણ્યકશિપુને ગોદમાં લીધો છે. બતાવ, દહાડો છે કે રાત? પૃથ્વી છે કે આકાશ? આજે ઘરની બહાર નહીં, અંદર નહીં, ઉંબરામાં તેને મારીશ. આજે અસ્ત્ર શસ્ત્રથી નહીં, નખથી મારીશ. આમ કહી એને હિરણ્યકશિપુને નખથી ચીરી નાખ્યો. બોલો ઋષિ ભગવાનની જય. મનુષ્યના દુઃખનું કારણ દેહાભિમાન છે. શરીરે ઘર છે, શરીર ઘરની અંદર જીવ એ ઉમરો છે. તે અંદર ન કહેવાય કે બહાર પણ ન કહેવાય. અભિમાનને મારવો હોય તો જીવ ઉપર ઠાકોરજીનું નામ રાખો. પોતાના ભક્ત પ્રહલાદનું વસન સત્ય કરવા અને પોતાના સર્વવ્યાપક સિદ્ધ કરવા ભગવાન આજે વૈશાખ સુદ 14ના રોજ કાષ્ટના થંભમાંથી ઋષિ રૂપે પ્રગટ થયા છે. પંજાબમાં મુલતાન શહેરમાં
હિરણાકશિપુની રાજધાની હતી. ત્યાં ઋષિ ભગવાન ત્યાં ઋષિ સ્વામીનું પ્રાગટ્ય થયું હતું. આથી પંજાબના લોકો પોતાના નામની પાછળ સિંહ લગાડે છે. તેઓ સિંહ જેવા બળવાન છે. પંજાબના લોકો આજે પણ શક્તિશાળી છે. ગુજરાતના લોકો તો બકરી જેવા થઈ ગયા. ગુજરાતના લોકો ભૂસું ખાઈને ઉપર સા પીવે તો શક્તિ આવે ક્યાંથી? પંજાબના લોકો દૂધ લચ્છીનો ઉપયોગ કરે છે. ગુજરાતના યુવાનને કહો કે બશીર દૂધ છે તે પી જા તો કહેશે કે બશીર દૂધ કેમ પીવાય? ના ના, મને ઝાડા થઈ જાય. જે બશીર દૂધ ન પસાવી શકે તે દેશની શું સેવા કરવાનો હતો? આ આત્મ શક્તિહીન પુરુષોની પ્રાપ્ત કરી શકતો નથી. ઋષિ ભગવાન ગુરુ ગુરુ અવાજ કરે છે. એ બતાવે છે કે ગુરુ વગર ભગવાનના દર્શન થતા નથી. દરેક સાધન કરવું, વિવેક વૈરાગ્ય વગેરે કેળવું, ષટ સંપત્તિ વગેરે હોય, પરંતુ જ્યાં સુધી કોઈ ગુરુની, કોઈ સંતની કૃપા થતી નથી ત્યાં સુધી હંમેશને માટે મન શુદ્ધ થતું નથી અને ભગવાન મળતા પણ નથી. મનુષ્ય સાધન ગમે તેટલા કરે, પરંતુ સંત કૃપા કરે ત્યારે જ મન હંમેશને માટે શુદ્ધ બને છે. મન મોટા મોટા સાધુઓને પણ ત્રાસ આપે છે. મન સંસળ છે. મન શુદ્ધિ વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. મળ, વિક્ષેપ, આવરણ વગેરેથી મન કલુષિત થયેલું છે, મલિન થયેલું છે. મલિન જળમાં પ્રતિબિંબ દેખાતું નથી. હાલતા જળમાં પ્રતિબિંબ દેખાતું નથી. શેવાળમાં જળમાં પ્રતિબિંબ દેખાતું નથી. તેવી રીતે મલિન, સંચળ અને આવરણયુક્ત મનમાં પરમાત્માનું પ્રતિબિંબ દેખાતું નથી. માટે કોઈ સંતને શરણે જાઓ, કોઈ ગુરુના શરણે જાઓ. તેથી ઋષિ ભગવાન ગુરુ ગુરુ શબ્દ બોલતા નીકળ્યા. ગુરુ કૃપા વગર હૃદય હંમેશને માટે શુદ્ધ થતું નથી. સાધન કરો પણ સદગુરુની કૃપા વગર ચાલવાનું નથી. એકલા સાધનથી હૃદય હંમેશને માટે શુદ્ધ થતું નથી. ઋષિ સ્વામીએ ગુરુ ગુરુ શબ્દ બોલી જગતને બોધ આપ્યો છે કે સદગુરુની કૃપા વગર મારો સાક્ષાત્કાર થતો નથી. નામદેવને પણ ગુરુ વગર જ્ઞાન ન થયેલું. આજકાલ લોકો પુસ્તકો વાંચીને પથારીમાં પડ્યા પડ્યા જ્ઞાની બની જાય છે. એને ગુરુની જરૂર નહીં, બ્રહ્મચર્ય પાળવાની જરૂર નહીં, મૌન રાખવાની જરૂર નહીં, સંત સેવા કરવાની જરૂર નહીં, સદાચાર પાળવાની પણ જરૂર નહીં. એક વખત મહારાષ્ટ્રમાં સંતોની મંડળી એકઠી થયેલી. મુક્તાબાઈએ ગોરા કુંભારને ભક્ત મંડળીના ભક્તોની એટલે સંતોની પરીક્ષા કરવાનું કહ્યું. નામદેવને અભિમાન થયેલું. ભગવાન મારી સાથે વાતો કરે, હું જમાડું તે જમે, હું મારી સાથે બોલે, હું ભગવાનનો લાડીલો હરિભક્ત છું. ગોરા કુંભાર બધાયને માથામાં ટપલીની પરીક્ષા કરે છે. નામદેવના માથા ઉપર ટપલી મારી. નામદેવ બોલ્યા નહીં, પણ મોઢું સહેજ બગડી ગયું. નામદેવની હાંડલી કાચી નીકળી. નામદેવને અભિમાન આવ્યું, કુંભારના હાંડલા પારખવાની રીતે કાંઈ મારી પરીક્ષા થાય? એટલે ગોરા કુંભારે માથામાં ટપલી મારતા એને સહેજ મોઢું બગાડ્યું, મોઢું ચડાવ્યું. બીજો કોઈ ભક્તે મોઢું બગાડેલું નહીં. ગોરા કાકાએ નિર્ણય જાહેર કર્યો, બધાયના હાંડલા પાકા છે, એક આ નામદેવનું હાંડલું કાચું છે. નામદેવને કહેશે, તમારું હાંડલું પાક્યું નથી, તમને શિક્ષણની જરૂર છે. નામદેવજી તે પછી વિઠ્ઠલનાથજી પાસે આવ્યા અને સર્વ હકીકત કહી. વિઠ્ઠલનાથજીએ કહ્યું, મુક્તાબાઈ અને ગોરા કુંભાર જો કહેતા હોય તો તમારું હાંડલું કાચું, એ જરૂર કાચું જ કહેવાય. નામદેવ, તને હજુ વ્યાપક બ્રહ્મના સ્વરૂપનો અનુભવ થયો નથી, કારણ કે તે હજુ સદગુરુ કર્યા નથી. માટે મંગળ આળાઢમાં મારા એક ભક્ત વિસોબા ખેચર રહે છે, તેની પાસે તું જા અને તે તને જ્ઞાન આપશે. તે પછી નામદેવ વિસોબા ખેચરને ત્યાં જાય છે. તપાસ કરતા જાણવા મળ્યું, વિસોબા શિવજીના મંદિરમાં છે. નામદેવ ત્યાં જાય છે. ત્યાં જઈને જોયું તો વિસોબા ખેસર શિવજીના લિંગ ઉપર પગ મૂકીને સૂતેલા છે. વિસોબાને જાણ થઈ અને નામદેવ આવે છે. તેથી તેણે શિક્ષણ આપવા પગ શંકરના લિંગ ઉપર રાખીને સૂતા. નામદેવને થયું, આવો પુરુષ જે ભગવાનની પણ અમાન્ય રાખતો નથી, તે મને શું શિક્ષણ આપવાનો હતો?
નામદેવે વિસોબાને તેમના પગ શિવલિંગ ઉપરથી લઈ લેવા કહ્યું. વિસોબા ખેચર નામદેવને કહેશે, તું જ મારા પગ શિવલિંગ ઉપરથી ઉઠાવીને કોઈ એવી જગ્યાએ મૂક કે જ્યાં શંકર ન હોય. નામદેવ જ્યાં પગ મૂકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટે. આખું મંદિર શિવલિંગથી ભરાઈ ગયેલું. નામદેવને આશ્રય થયું, આ શું? એટલે વિસોબાએ નામદેવને કહ્યું કે ગોરા કાકાએ કહેલું કે તારી હાંડલી હજી કાચી છે. તે સાચું છે. તને હજુ સર્વ જગ્યાએ ઈશ્વર દેખાતા નથી. વિશ્વમાં સર્વ જગ્યાએ સૂક્ષ્મ રીતે રહેલા છે. તે વિઠોબા ઈશ્વરને તું સર્વમાં નિહાળજે. ભક્તિનો જ્ઞાનનો સાથ મેળો એટલે નામદેવ સર્વમાં સર્વ જગ્યાએ વિઠ્ઠલ દેખવા લાગ્યા. નામદેવ ત્યાંથી પાછા ફેર્યા. રસ્તામાં જમવા માટે તૈયારી કરી એક ઝાડ નીચે બેઠા. ત્યાં રસ્તા ઉપરથી એક કૂતરું આવ્યું. એને રોટલો લઈને નાચવા લાગ્યું. આજે નામદેવ કૂતરામાં પણ વિઠ્ઠલને દેખે છે. એટલે રોટલો કોરો હતો. નામદેવે ઘીની વાટકી લઈને કૂતરા પાછળ દોડ્યા. વિઠ્ઠલ ઊભો રહે, રોટલો કોરો છે, તેમાં ઘી સોપડવાનું બાકી છે. ગુરુ સંસારના વિષયોમાં ફસાયેલા હોય તો તે તમને સંસાર બંધનમાંથી છોડાવી શકશે નહીં. ઈશ્વર સર્વત્ર છે એમ જો મનુષ્ય માનવા લાગે તો પછી પાપ કરવાની કોઈ જગ્યા જ ન મળે. ઈશ્વર વ્યાપક છે એવો અનુભવ થાય તો પાપ કરવાનો પ્રસંગ જ ન આવે. ઈશ્વર વ્યાપક છે એવો સતત અનુભવ કરે તેને પાપ કરવાની જગ્યા તેમજ સમય જ મળતો નથી. હિરણ્યકશિપુનો સંહાર કર્યો તેમ છતાં ઋષિ સ્વામીનો ક્રોધ શાંત થયો નથી. ઋષિ સ્વામીનું ઉગ્ર સ્વરૂપ જોઈ ત્રણેય લોક ભયભીત થઈ ગયા. તેમની પાસે જવા માટે કોઈની હિંમત ચાલી નથી. બ્રહ્માજીએ સ્તુતિ કરી, શાંત થાવ, પણ કોણ કોઈનું સાંભળે નહીં. બ્રહ્માએ લક્ષ્મીજીને કહ્યું, માતાજી તમે જાઓ તો શાંત થાય. ઋષિ સ્વામીનો ક્રોધ શાંત કરવા દેવોએ લક્ષ્મીજીને ઋષિ ભગવાન પાસે મોકલ્યા. લક્ષ્મીજીને એમ કે આ તો મારા પતિ છે, હું પાસે જઈશ એટલે શાંત થઈ જશે. આજે અભિમાનથી લક્ષ્મીજી આવ્યા છે. દીન થઈને આવે તો પ્રભુ સ્વીકારી લે. પણ આજે લક્ષ્મીજીને પણ ઋષિ સ્વામીને ઓળખતા નથી. તે પછી બ્રહ્માજીએ પ્રહલાદને કહ્યું, બેટા પ્રહલાદ, તારા પિતા ઉપર કોપાયમાન થયેલા ભગવાનને તું શાંત કર. ભગવાન આજે તારા કાજે પ્રગટ થયા છે, માટે તું પાસે જઈશ તો તે શાંત થઈ જશે. પ્રહલાદ ભગવાન પાસે ગયા, બે હાથ જોડ્યા, શરણમાં સાષ્ટાંગ પ્રણામ કરે છે. પ્રહલાદને જોતા હૃદયમાં આનંદ ઉભરાણો. પ્રહલાદજીને ઉઠાવીને ગોદમાં લીધા અને વાત્સલ્ય ભાવે તેનું શરીર હવે ભગવાન છાંટવા લાગ્યા છે. પ્રહલાદજી જેમ ભગવાનની ગોદમાં જે બિરાજે તેને કાળ કઈ રીતે આંબી શકે? એને કોઈ રીતે કાળ આંબી શકતો નથી. પરમાત્માને પ્રયત્ન કરવા માટે શુદ્ધ પ્રેમની જરૂર છે. જ્ઞાન વગેરેની મહત્તા ઓછી છે, શબ્દ જ્ઞાનની જરૂર નથી. અનેક વાર શબ્દ જ્ઞાન પ્રભુનું ભજન કરવામાં વિઘ્નરૂપ થાય છે અને વિઘ્ન કરે છે. બીજાની ભૂલો ઢાંકવા તને જ્ઞાની બનાવ્યો છે, બીજાની ભૂલો ખુલ્લી કરવા માટે નહીં. પ્રેમ ભક્તિ વગરનું જ્ઞાન નકામું છે. હિરણ્યકશિપુ જેવા માટે ભગવાન ભયંકર અને કઠોર છે. પ્રહલાદ જેવા માટે તે કમળ જેવા કોમળ છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં પણ ભગવાનને ભયરૂપ, ભયકારક અને સાથોસાથ ભયનો નાશ કરનાર કયા છે. ભગવાન દુષ્ટોને માટે ભયંકર ભય સ્વરૂપે, જ્યારે ભક્તોને માટે ભક્તોના ભયનું હરણ કરવાવાળા ભગવાન છે. ઋષિ સ્વામી પ્રહલાદને કહે છે, તારા પિતાએ તને બહુ ત્રાસ આપ્યો, મને આવતા વિલંબ થયો તે માટે માફી માગું છું. પ્રહલાદની ભક્તિ કેટલી દિવ્ય છે! આજે પ્રભુ તેની સામે માફી માગે છે. પ્રહલાદની ભક્તિ એવી દિવ્ય છે કે આજે પરમાત્માને માફી માગવાની ઈચ્છા થઈ. ગાય માતા વાસરડાને છાંટે તેમ અતિ પ્રેમમાં ઋષિ ભગવાન ઋષિ સ્વામી પ્રહલાદને છાંટવા લાગ્યા છે. જેમ તેમ છાંટે
તેમ ક્રોધ ઓછો થતો જાય છે. પ્રહલાદ એ સત્વગુણ છે, હિરણાકશિપુ એ તમોગુણ છે. તમોગુણ અને સત્વગુણ એ બંનેનું આ યુદ્ધ છે. તેમાં ભગવાન પ્રહલાદનો સત્વગુણનો પક્ષ કરે છે. શુદ્ધ સત્વગુણ આગળ તમોગુણનો નાશ થાય છે. પ્રહલાદજીનું વસન સત્ય કરવા માટે અને જગતમાં હું સર્વ ઠેકાણે રહેલું છું એ પોતાના સર્વ વ્યાપકના સિદ્ધ કરવા માટે સ્વયં સ્તંભમાંથી ઋષિ સ્વામી પ્રગટ થયા છે. ઈશ્વર સર્વ વ્યાપક છે એ જાણે છે, બધાય અનુભવે છે. કોઈ ઈશ્વરના વ્યાપક સ્વરૂપનો અનુભવ કરે તો ઘર જ વૈકુંઠ બની જાય. તેના હાથે પાપ થાય નહીં. વ્યાપક એટલે સર્વમાં રહેલા. દૂધમાં માખણ દેખાતું નથી, પણ દૂધના અણુ પરમાણુમાં માખણ રહેલા છે. તેમ જગતમાં પ્રત્યેક સ્થૂળ સૂક્ષ્મ પદાર્થમાં ઈશ્વર રહેલા છે. તેનો અભાવ ક્યાંય નથી. ઈશ્વર અણુ અણુમાં અને મોટામાં મોટા છે. તેનો અભાવ કોઈ ઠેકાણે નથી, એટલે કે તે વ્યાપક છે. સર્વત્ર ઈશ્વર બિરાજેલા છે એવું મનુષ્ય સમજે છે તો જીવનમાં દિવ્યતા આવે. અને સર્વમાં ઈશ્વર છે એમ માને ત્યારે જીવનમાં દિવ્યતા આવશે. સર્વમાં ઈશ્વરને નિહાળો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અને અંતમાં પરસ્પરમાં ઈશ્વરને જુઓ. લોકો એકબીજાને મળે ત્યારે રામ રામ કહે છે, એટલે કે તમારામાં રામ છે, મારામાં પણ રામ છે. પ્રત્યેક જડ ચેતન પદાર્થમાં મનુષ્ય ઈશ્વરને જુએ તો તેનાથી પાપ થશે નહીં. વર કન્યા લગ્ન કરીને આવે છે ત્યારે કન્યાને લક્ષ્મીની ભાવનાથી પૂજવામાં આવે છે. કન્યા એ લક્ષ્મી અને વર એ નારાયણ છે. આજે મારા ઘરે લક્ષ્મી નારાયણ આવ્યા છે, આ ભાવ કાયમ માટે ટકે તો ઘર વૈકુંઠ બની જાય છે. સર્વમાં ઈશ્વરનો અનુભવ કરવાથી લાભ થાય છે. સર્વત્ર ઈશ્વરનો અનુભવ કરે તેના મનમાં વિકાર વાસના આવશે નહીં. ઈશ્વર એવી વસ્તુ નથી કે તે એક જ ઠેકાણે રહી શકે. ઈશ્વર વ્યાપક છે અને સર્વત્ર છે, પરંતુ પણ ઈશ્વર સર્વમાં છે એમ જાણી વ્યવહાર કરવો જોઈએ. ભગવાનને ચંદનમાં પુષ્પ અર્પણ કરવા એટલી જ કોઈ ભક્તિ નથી. ભક્તિ એટલે શું? સર્વમાં ભગવત ભાવ રાખવા એ ભક્તિ. જે મૂર્તિમાં જે ભગવત ભાવ રાખો તે ભગવાન સર્વત્ર છે. ઈશ્વર સર્વમાં બિરાજેલા છે એવો જે અનુભવ કરે તેનું જીવન ધન્ય છે. એવો અનુભવ કરવાથી પાપ થઈ શકતો નથી. નિશ્ચય કરો મારે પ્રત્યેક વ્યવહારને ભક્તિમય બનાવવો છે. વ્યવહાર જેનો અતિ શુદ્ધ થાય તે વ્યવહાર જ ભક્તિ કહેવાય. શુદ્ધ વ્યવહારને ભક્તિ કહે છે. જેના વ્યવહારમાં દંભ છે, અભિમાન છે, એનો વ્યવહાર શુદ્ધ નથી. જેનો વ્યવહાર શુદ્ધ નથી એને ભક્તિમાં ક્યારેય આનંદ આવતો નથી. વ્યવહારની શુદ્ધિ ઈશ્વર સર્વમાં છે તેવો અનુભવ કર્યા વગર થશે નહીં. હું જે કરું છું તે બધું ઠાકોરજી જુએ છે એમ માનો. કોઈ પણ વ્યવહાર એવો નથી કે જેમાં બોધ ન હોય. ધંધો કરવો એ કાંઈ ગુનો નથી. શેના ભગત અજામત કરવાની કામ કરતા. એક દિવસ તેમને વિચાર આવ્યો, હું લોકોને માથાનો મેલ કાઢી પણ મારી બુદ્ધિની મલિનતા કાઢી નહીં. દરેક મહાપુરુષને પોતાના ધંધામાંથી જ્ઞાન મળ્યું છે. મહાભારતમાં એવા દાખલા છે કે મહાન જ્ઞાની પુરુષો પણ વેશ્યાને ઘરે સત્સંગ કરવા જતા. જાંજલી ઋષિ મહાન જ્ઞાની હતા. તેને પોતાના જ્ઞાનનું અભિમાન થયું. ત્યાં આકાશવાણી સંભળાય કે તમે તુલાધાર વેશ્યાને મળો. જાંજલી ઋષિ તુલાધાર વેશ્યાને ઘરે ગયા. વાત કરતા તે જ્ઞાની છે એમ જાણ્યું. ઋષિએ તુલાધારને પૂછ્યું, આવું જ્ઞાન તમને કોણે આપ્યું? તુલાધારે કહ્યું, મારા માતા પિતા અને બ્રાહ્મણ ગુરુ છે, પણ વધારે જ્ઞાન મને મારા ધંધામાંથી મળ્યું છે. મારો ધંધો એ મારો ગુરુ છે. મહેનત પ્રમાણે હું નફો લઉં છું. વેશ્યા નફો ન લે તો પોતાના કુટુંબનું ભરણ પોષણ કેમ થાય? નફો લેવો એ ગુનો નથી. ગેરવ્યવહાર નફો લેવો તે ગુનો છે. ત્રાજવાની દાંડી સરળ રાખવી પડે છે, તેમ મારી બુદ્ધિ અને મનને મેં સરળ રાખ્યા છે. વેપાર એ પણ ભક્તિ. એવું ન માનો કે ભક્તિ મંદિરમાં જઈને જ કરી શકાય. ભક્તિ સર્વત્ર જગ્યાએ થઈ શકે. ઈશ્વરથી વિભક્ત ન થાય
અલગ ન થાય અને પ્રત્યેક વ્યવહાર કરે તો તેનો પ્રત્યેક વ્યવહાર ભક્તિ છે. ઈશ્વરથી જુદા પાડશો નહીં. સુખદેવજી રાજાને સાવધાન કરીને કહેશે, ગ્રાહકમાં ઈશ્વર છે એવું વેપારી સમજે તો વેપાર એ પણ ભક્તિ છે. કેટલાક દુકાનમાં બિરાજેલા ઠાકોરજીની રૂબરૂમાં પાપ કરે છે. 5નો માલ આપે અને 25માં અને કહે છે કે પડતર ભાવે આપું છું. આવું ન કરો. કથા સાવધાન થવા માટે છે. ઈશ્વર વ્યાપક છે, તેનો અનુભવ કરજો. હું જે બોલું છું તે ભગવાન સાંભળે છે. હું જગતને કેવી રીતે જોઉં છું તે ભગવાન નિહાળે છે એમ માનો. મનુષ્ય શરીરથી પાપ કરે તે સમાજ જોઈ શકે છે, પણ મનથી પાપ કરે તે માત્ર ઈશ્વર જ જોઈ શકે છે. મનથી કરેલું પાપ એ મોટામાં મોટું પાપ છે. બિલકુલ પાપ ન કરે એ મહાપુરુષ છે, એ મહાન પુણ્ય છે. ઋષિ ભગવાન બહારથી આવ્યા નથી, સ્તંભમાંથી પ્રગટ થયા છે. જીવ માત્રમાં નહીં, જળ વસ્તુમાં પણ ઈશ્વરને જુઓ. ઈશ્વર જળ અને ચેતન સૌમાં છે. લૌકિક દ્રષ્ટિથી પૃથ્વી જળ જેવી લાગે છે, પણ જળમાં પણ ઈશ્વરની ભાવના કરવાની છે. પ્રહલાદની દ્રઢ નિષ્ઠા છે કે ઈશ્વર સર્વમાં છે. અનેકના એક વસ્તુના દર્શન કરીએ એ ભક્તિ સર્વમાં એક તત્વને નિહાળે એનું નામ જ્ઞાન. જ્ઞાની એક વસ્તુમાં અનેકનો લય કરે છે. એકમાં અનેકનો લય કરો આ વેદાંતની પ્રક્રિયા છે, અથવા અનેકમાં એકને જુઓ. વૈષ્ણવો અનેકમાં એક વસ્તુને જુએ છે. શબ્દમાં થોડો ફરક છે, પણ જ્ઞાન માર્ગમાં અને ભક્તિ માર્ગમાં ફરક નથી. હનુમાનજીએ સીતાજીને રામની મુદ્રિકા આપી. માતાજીને મુદ્રિકામાં પણ રામ દેખાય છે. એક જ પરમાત્મા સત્ય છે અને અનેકમાં રહેલા છે. અનેકમાં એક વસ્તુ જુએ એ ભક્તિ અને એકમાં અનેકને જુએ એ જ્ઞાન. શરીર હોય અને શરીરમાં આત્મા પ્રાણ ન હોય તો શરીરની શું કિંમત? જ્ઞાનીઓ બાહ્ય રૂપરંગનો જોતા નથી, પરંતુ બાહ્ય રૂપરંગ જેનાથી સુંદર લાગે છે તે ઈશ્વરનું ચિંતન કરે છે. વિચાર કરે છે કે જ્ઞાની લોકો આ શરીર જેનાથી સુંદર લાગે છે તે ઈશ્વરનું ચિંતન કરે છે. ભગવાન શંકરાચાર્ય સ્વામી દુઃખથી બોલ્યા છે, લોકો માંસની મીમાંસા કરે છે, પરંતુ જ્ઞાનની મીમાંસા કોઈ કરતું નથી. એક સદગ્રહસ્થને આદત હતી, સાધુ સંતને જમાડ્યા વગર જમતા નહીં. એકવાર એવું થયું કે એક મહાત્મા ફરતા ફરતા આવ્યા. મહાત્માની પૂજા કરી, જમવા માટે બેસાડ્યા. ઘરમાં દૂધ ન હતું. નોકરને કહ્યું, જલ્દી જા અને દૂધ લઈ આવ. દૂધ વંડે રાખ્યું છે. નોકર ગયો, પણ તરત પાછો આવ્યો. શેઠને પૂછ્યું, કાળી ગાયનું દૂધ લાવું કે ધોળી ગાયનું દૂધ લાવું? શેઠ કહે છે, દૂધની જરૂર છે, ગમે તે ગાયનું દૂધ લાવ. મહાત્મા જમી રહે તે પહેલા દૂધ લાવ. નોકર ગયો, પણ પાછો આવ્યો. પૂછ્યું, શેઠ ઘરડી ગાયનું લાવું કે જુવાન ગાયનું? શેઠ કહે, દૂધની જરૂર છે. શેઠને ખોટું લાગ્યું. અતિ ક્રોધમાં શેઠ નોકરને મારવા તૈયાર થયા. મહાત્માએ પૂછ્યું, નોકરને કેમ મારો છો? શેઠ જવાબ આપ્યો, નોકર કેવો મૂર્ખ છે, એને દૂધ લાવવા કહ્યું પણ લાવ્યો નથી. મહાત્મા કહે છે, આ નોકરની અંદર જે પરમાત્મા છે તે તમારામાં છે. આપણને શરીરની જરૂર નથી, શરીરમાં રહેલા પરમાત્માની જરૂર છે. જે પરમાત્મા તમારામાં છે તે તેનામાં છે, તેને મારશો નહીં. સર્વમાં એક ઈશ્વર છે. પ્રત્યેક સ્ત્રી પુરુષ, પ્રત્યેક સ્થાવર જંગલમાં ઈશ્વરને જુએ. જગતમાં કોઈ મૂર્ખ નથી, બધા ઈશ્વરના અંશ છે. જે બીજાને મૂર્ખ માને છે એ પોતે જ મૂર્ખ છે. આપણે ત્યાં પશુની પણ પૂજા થાય છે. કૂતરો ભૈરવનાથનું વાહન છે. કૂતરો તિરસ્કાર્ય નથી. ગધેડો શીતળા માતાનું વાહન છે. ઈશ્વર ચૈતન્ય રૂપ સર્વમાં છે તેવો અનુભવ કરવાથી આદત પાડો. એવી આદત જેને પડે તેની પ્રત્યેક ક્રિયા ભક્તિમય અને જ્ઞાનમય બનશે. ઋષિ ભગવાન પ્રગટ થયા ત્યારે ગુરુ ગુરુ શબ્દ બોલ્યા. ઈશ્વર સર્વત્ર છે એ વાત સાચી, પરંતુ ગુરુ આંખ ન આપે ત્યાં સુધી તેના દર્શન થતા નથી. સ્વતંત્ર તે છે કે જે જીતેન્દ્રિય છે.
બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખશો નહીં. કોઈ પણ સંતને ગુરુ માની આધીન રહેજો. કોઈ પણ સંતનું સ્મરણ કે જે તમને પાપ કરતા અટકાવે તેને આધીન રહેજો. ગુરુ કર્યા વગર રહેશો નહીં, પણ ગુરુ કરતા પહેલા વિચાર કરજો કે જેને ગુરુ બનાવવા માગો છો તે લાયક છે કે નહીં. પાણી પીના છાન કે ગુરુ કરના જાન કે. જગતમાં કોઈ પણ મહાપુરુષમાં શ્રદ્ધા ન થતી હોય તો પ્રાચીન મહાત્માઓને ગુરુ માની તેને આધીન રહેજો. મહાપુરુષો અમર છે, વલ્ભાચાર્ય અમર છે, શંકરાચાર્ય અમર છે. ગુરુ માની એની સેવા કરજો, એને આધીન રહેજો. ગુરુ કર્યા વગર કલ્યાણ ક્યારેય થતું નથી. કોઈ સંતના ચરણનો આશ્રય લેશો તો સદગુરુ કૃપા કરશે, અને સદગુરુ કૃપા કરશે તો અંદરના તમામ કુભાવ હટી જશે, શરીરમાં રહેલા વિકારો હટી જશે. પણ મનુષ્ય બુદ્ધિમાં રહેલી વાસના જતી નથી. મનુષ્ય બુદ્ધિમાંની વાસના સંત સેવા વગર જતી નથી. મન ઉપર સત્સંગ સેવાનો અંકુશ રાખો. બુદ્ધિને કોઈ સંતના શરણમાં રાખો. બુદ્ધિ પરમાત્મા સાથે જ્યાં સુધી ન પરણે ત્યાં સુધી તેને કોઈ સંત પતિના આધીન રાખજો. ગુરુ કૃપા વગર સર્વમાં પરમેશ્વર દેખાતા નથી. જગતમાં અનેક સંતો છે, પણ આપણું કલ્યાણ કરવાની જવાબદારી તેમના ઉપર નથી. પણ કોઈને ગુરુ બનાવો તો આપણું કલ્યાણ કરવાની જવાબદારી એમની છે. જલ્દી કોઈના ગુરુ થવું સારું નથી. ગુરુ થવાની છેલ્લાને પાપની જવાબદારી ઉપર આવી પડે છે. છેલ્લાના પાપનો ઇન્સાફ કરતી વખતે તેના ગુરુને બોલવામાં આવે છે. તેને પૂછવામાં આવે છે, શેલાનું પાપ કેમ છોડાયું નહીં? તને સત્માર્ગ કેમ વળ્યો નહીં? શેલાની સાથે ગુરુને પણ બે ફટકા પડશે. મંત્ર, ગુરુ, માળા અને મૂર્તિ બદલવા નહીં. પોતાની માળા કોઈને આપવી નહીં. ઋષિ સ્વામીનું પ્રાગટ્ય સ્તંભમાંથી થયું. વિચાર કરો, તે સ્તંભમાં કેવી રીતે રહ્યા હશે? થાંભલો પોલો તો નથી, તો ઠાકોરજી અંદર કેવી રીતે બેઠા હશે? પરમાત્મા સૂક્ષ્મ રૂપે થાંભલામાં હતા, પરંતુ પ્રહલાદની ભક્તિથી સૂક્ષ્મમાંથી તે સ્થૂળ થયા, અને થાંભલામાં પરમાત્માનું સૂક્ષ્મ સ્વરૂપ હતું. પ્રહલાદનો પ્રેમ એવો કે સૂક્ષ્મ સ્વરૂપ સ્થૂળ બનીને બહાર આવ્યું. પ્રભુ સાથે પ્રેમ કરવો પડશે, સગુણ નિર્ગુણ નહીં, કુછ ભેદા. પ્રહલાદજીનો પ્રેમ એવો હતો કે નિરાકારમાંથી ભગવાન આકારવાળા બન્યા છે. બુદ્ધિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી તે બુદ્ધિ ઈશ્વરનું ચિંતન કરી શકતી નથી. પરમાત્મા પ્રેમને લીધે આકાર ધારણ કરે છે. પરમાત્મા સગુણ નિર્ગુણ બંને છે. નિર્ગુણ સગુણ તત્વ દ્રષ્ટિથી એક જ છે. નિર્ગુણ સગુણ બને છે તે સ્થૂળ છે, તે સૂક્ષ્મ પણ છે, તે કોમળ છે અને કઠણ પણ છે. ઈશ્વરમાં આ બધાય ધર્મો માયાથી ભાસે છે એમ વેદાંતિઓ માને છે. જે ઋષિ સ્વામી હિરણ્યકશિપુ માટે કઠોર હતા, તે જ પ્રહલાદના ગોદમાં આવ્યા ત્યારે કોમળ થઈ ગયા. જ્ઞાની પુરુષો સર્વમાં ભગવત દ્રષ્ટિ રાખે છે. દ્રશ્ય પદાર્થમાંથી દ્રષ્ટિને હટાવી દ્રષ્ટામાં દ્રષ્ટિને સ્થિર કરો, અને દ્રશ્યમાંથી દ્રષ્ટિને હટાવો, અને સર્વને જોનારા સર્વના સાક્ષી પરમાત્માના સ્વરૂપમાં દ્રષ્ટિ સ્થિર કરો. એક મહાત્મા હતા, એને જે દેખાય તે ઈશ્વરનું સ્વરૂપ દેખાય. તેમની પાસે ગ્રહસ્થ આવ્યું. તેણે કહ્યું, મારે ઈશ્વરના દર્શન કરવા છે. મહાત્માએ કહ્યું, તમે પણ ઈશ્વર છો એમ માનો. ગ્રહસ્થ કહે છે, હું ખાતરીથી કહું છું કે હું ઈશ્વર નથી. મહાત્મા કહે છે, તમારે ઈશ્વરના દર્શન કરવા છે? તમે ઈશ્વર નથી તો તમારા સિવાયનું જે દેખાય છે તે ઈશ્વર છે તેમ માન. જગતમાં જે કંઈ દેખાય તેમાં ઈશ્વરના દર્શન કરો, તેમ માની વ્યવહાર કરો. ગ્રહસ્થએ તેમ કર્યું, તેથી તેનું પાપ અટકી ગયું. મારા વિના બધું ઈશ્વર છે એવી નિષ્ઠા રાખવાથી તેનું પાપ અટકી ગયું. તેનો વ્યવહાર શુદ્ધ થયો, અને ફરીથી તે ગ્રહસ્થ મહાત્મા પાસે આવ્યા. મહાત્માએ કહ્યું, સર્વમાં ઈશ્વર છે તેવો અનુભવ કરવાથી શાંતિ મને મળી છે, પણ મને કોઈ વાર એવી શંકા થાય છે કે આ દેખાય છે તે સર્વ ઈશ્વર નથી. મહાત્મા તેને સમજાવે છે, તને લાગે છે કે જે દેખાય છે તે સર્વ ઈશ્વર નથી, તારે ઈશ્વરના દર્શન કરવા છે તો હવે એવો નિશ્ચય કર કે જે દેખાય છે તે ઈશ્વર નથી એમ માની સર્વનો મોહ છોડી દે. જે દેખાય છે
તેની સાથે પ્રેમ કરીશ નહીં. દ્રશ્ય વસ્તુ એ ઈશ્વર નથી, તો દ્રષ્ટા સાથે પ્રેમ કર. સંસારના દ્રશ્ય પદાર્થ સાથે પ્રેમ કરીશ નહીં, પણ દ્રશ્યમાં જે દ્રષ્ટા છે તેની સાથે પ્રેમ કર. હવે જે નથી દેખાતું એ ઈશ્વર છે. હવે ઈશ્વર શ્રેષ્ઠા છે એમ માન. ઈશ્વર દ્રષ્ટા છે, તે દ્રશ્ય નથી. વેદાંત કહે છે ઈશ્વર સર્વના દ્રષ્ટા છે, તે દ્રશ્ય નથી. ઈશ્વરમાં દ્રશ્ય તત્વનો આરોપ માયાથી થાય છે, અને સર્વના દ્રષ્ટમાં જે સ્થિર કરે તેને ભગવાન મળે છે. ભગવાનમાં મહાત્માએ બે માર્ગ બતાવ્યા. પહેલું, જે બધું દેખાય છે તે ઈશ્વર છે. બીજું, જે ન દેખાય તે ઈશ્વર છે. ઈશ્વર દ્રષ્ટા છે, જે સર્વનો દ્રષ્ટા છે, જે સર્વના સાક્ષી છે. તેને કોણ સહેલાઈથી જાણી શકે? જેને પૂર્વ વૈરાગ્ય ન હોય તેને જ્ઞાનનો અનુભવ થતો નથી. માટે આપણા જેવા માટે ભક્તિ માર્ગ સારો છે. આ બધું દેખાય છે તે સર્વ ઈશ્વરમય છે. વૈષ્ણવ માને છે કે સર્વ પદાર્થમાં ઈશ્વર છે એવું સમજી વ્યવહાર કરો તો ભક્તિ માર્ગમાં સફળતા મળશે. ઈશ્વરના કોઈ સ્વરૂપમાં જ્યાં સુધી મનુષ્ય આસક્ત થશે નહીં ત્યાં સુધી ભક્તિ થશે નહીં. શંકર ભગવાન સમાધિમાં બેઠા હતા. સમાધિ એટલે શું? એટલે કે પોતે જ પોતાના સ્વરૂપને જોઈએ. કોઈ પણ માર્ગ નક્કી કરો, પ્રત્યેક દ્રશ્ય વિનાની એમ માની એનો મોહ છોડી દ્રષ્ટા સાથે પ્રેમ કરો તો વેદાંતમાં કયા મુજબ આત્મા સાક્ષાત્કાર થશે. દ્રષ્ટામાં દ્રષ્ટિ સ્થિર થાય અથવા પ્રત્યેક પદાર્થમાં ઈશ્વર છે એવું આપણને જ્ઞાન થશે. પ્રહલાદજી સ્તુતિ કરે છે મોટા મોટા સિદ્ધ મહાત્માઓ અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરે છે, તેમ છતાં તેઓને પરમાત્માનો સાક્ષાત્કાર થતો નથી. આજે આપે મારા ઉપર ખૂબ મોટી કૃપા કરી. હે નાથ, હું રાક્ષસ કુળમાં જન્મેલાને આપના દર્શન થયા. મને લાગે છે કે તમને પ્રસન્ન કરવા બહુ ભણવાની જરૂર નથી કે બહુ પૈસા કમાવાની જરૂર નથી. જો પૈસાથી પરમેશ્વર મળતા હોય તો આ પૈસાદાર લોકો 1,00,000 2 લાખ રૂપિયા આપી પરમાત્માને ખરીદી લે. બહુ ભણવાથી, બહુ જ્ઞાનથી ભગવાન મળતા નથી. જેનામાં બહુ જ્ઞાન હોય છે તેને બીજાને છેતરવા કે કપટ કરવા જરાય બીક લાગતી નથી. પરમાત્માને પ્રસન્ન કરવા બહુ સંપત્તિની, બહુ ભણતરની કે ઉચ્ચ કુળમાં જન્મ લેવો જોઈએ એ પણ જરૂર નથી. કેવળ બ્રાહ્મણોને પરમેશ્વર મળે છે એવું પણ નથી. પરમાત્માને પ્રસન્ન કરવા માટે હૃદયમાં શુદ્ધ પ્રેમની જરૂર છે. ખૂબ કમાવો અને ભગવત સેવામાં વાપરો તે ઉત્તમ છે, પણ એક આસને બેસી પરમાત્માનું ધ્યાન કરો તે અતિ ઉત્તમ છે. બહુ સંપત્તિથી પરમાત્મા મળતા નથી. અનેક વાર પૈસા ભગવત સેવામાં, ભગવત ભજનમાં વિઘ્ન કરે છે. બહુ જ્ઞાની થાય તે તર્ક કુતર્કમાં પડે છે અને એ પછી ભગવાનની સેવા સમરણ બરાબર કરી શકતો નથી. જે બહુ જ્ઞાની થાય છે તે આરંભમાં કુતર્કો કરે છે. આરંભમાં શ્રદ્ધા રાખી સેવા સમરણ કર્યા વગર એમને ચાલતું નથી. બહુ ભણેલા કુતર્કો કરે છે, કહે છે કે પહેલા સાક્ષાત્કાર બતાવો તો પછી અમારા ઠાકોરજીને નમસ્કાર કરું. વેશ્યા પ્રથમ ચમત્કાર બતાવે છે, તે બીજાને ખુશ કરવા માટે વેશ્યાને બીજાની જરૂર છે. ઈશ્વરને કોઈની જરૂર નથી. તમને ઈશ્વરની જરૂર હોય તો ખૂબ શ્રદ્ધાથી સેવા સમરણ કરો, પછી તે ચમત્કાર બતાવે. ઈશ્વરના સેવા સમરણ કરો પછી જુઓ કેવું પરિવર્તન થાય છે. એ પ્રમાણે જાદુગરને પૈસાની જરૂર છે એટલે ચમત્કાર બતાવે છે. પહેલા ચમત્કાર પછી નમસ્કાર એ વ્યવહારનો કાયદો છે. ભગવાન એવું કરતા નથી. ઈશ્વરને ત્યાં પહેલા નમસ્કાર કરો પછી ચમત્કાર થશે. સરળતા અને માનવતા એ જ છે કે પહેલા નમસ્કાર અને પછી ચમત્કાર. ચમત્કાર વિના નમસ્કાર એ માનવતા છે અને ચમત્કાર પછી નમસ્કાર એ અભિમાન છે. જરા વિચારો, આ જગત એ ચમત્કાર છે. ફૂલમાં સુગંધ કેવી રીતે રાખી છે? એક સૂક્ષ્મ નાના બીજમાંથી મોટો વડ થાય. માતાના સ્તનમાં દૂધ કોણ મોકલે? જગતમાં ઈશ્વરના ચમત્કારોથી ભરેલું છે. વ્યવહારમાં પણ અંધશ્રદ્ધા રાખવી પડે. ડોક્ટરોથી અનેક કેસ બગડી જાય
તેમ છતાં તે સારું કરશે એવી શ્રદ્ધા રાખવી પડે. ડોક્ટરોને કહો કે પહેલા ચમત્કાર બતાવે તો તે બતાવી શકશે નહીં. ડોક્ટરમાં વિશ્વાસ ન રાખો તો ડોક્ટર દવા આપે નહીં, અને દવા પેટમાં ગયા વગર રોગ જતો નથી. તે પ્રમાણે સેવા માર્ગમાં પ્રથમ શ્રદ્ધા રાખવી પડે અને પરમાર્થમાં શ્રદ્ધા રાખવી જ પડે. ભગવાન ક્યાં આરોગે છે? ઓછું કેમ થતું નથી? બહુ ભણેલાને હૃદયમાં આવા કુતર્કો થાય છે, પણ ઠાકોરજી તો ભાવ જોઈ પ્રસન્ન થાય છે. ઠાકોરજીને ભોગ ધરાવો ત્યારે તેમાંથી રસ સાર ખેંચી લેશે. પરમાત્મા રસ ભોગતા છે. ખરેખર ઠાકોરજી આરોગવા લાગે તો આ કળયુગમાં કોઈ ભોગ ધરાવે કે નહીં તે શંકા છે. હે ઈશ્વર, આપને પ્રાપ્ત કરવા બહુ જ્ઞાનની જરૂર નથી. અંતકાળમાં ઘણી વાર જ્ઞાન દગો આપે છે. જ્ઞાનને જો ભક્તિનો સાથ હોય તો ઘણું ઉત્તમ છે. શરીરને તાવ આવ્યો તેમાં આત્માનું શું? એમ માને વેદાંતીને પણ ચાલતું નથી, અને વેદાંતીને પણ જો તાવ આવ્યો હોય તો તેને દવા, મોસંબી વગેરેની જરૂર પડે છે. વેદાંતના સિદ્ધાંતો ખોટા નથી, પરંતુ તેને અનુભવ ભક્તિ વિના, પ્રેમ વિના થતો નથી. પ્રેમની, ભક્તિની, જ્ઞાનને પણ જરૂર રહે છે. જ્ઞાનનો ઉપયોગ ઈશ્વરનો વ્યાપક અનુભવ કરવા માટે કરવાનો છે. ઈશ્વર સર્વત્ર અને સર્વમાં રહેલા છે એમ માની કરેલો વ્યવહાર એ ભક્તિ બને છે. રામદાસ સ્વામીએ દાસબોધમાં કહ્યું છે કે જેને વ્યવહાર ન આવડે તેને પરમાર્થ શું આવડવાનો? જેનો વ્યવહાર અતિશય શુદ્ધ તે પરમાર્થ બરાબર કરી શકે છે. જેનો વ્યવહાર શુદ્ધ નથી એની ભક્તિ કેવી રીતે શુદ્ધ હોઈ શકે? તે ભક્તિ કેવી રીતે કરી શકવાનો? ધંધો કરવો એ પાપ નથી, પણ ધંધામાં ધંધો કરતી વખતે ઈશ્વરને ભૂલી જવા એ પાપ છે. સાધન ભક્તિમાં બધાય સંતો પણ પોતપોતાના ધંધો કરતા હોય છે. ગજેન્દ્ર પશુ હતો. ગજેન્દ્ર ભણેલો ન હતો. કેવળ પ્રેમથી પોકારવાથી, ભક્તિથી ભગવાન તેમને મળ્યા હતા. ગજેન્દ્ર ક્યાં તપ કર્યું હતું? ક્યાં વ્રત કર્યા હતા? ગજેન્દ્ર ક્યાં તપશ્ચર્યા કરેલી કે અષ્ટાંગ યોગની સાધના કરેલી? કેવળ ભક્તિથી જ ભગવાન ગજેન્દ્ર પર પ્રસન્ન થયા હતા. ભક્તિથી ભગવાન મળે છે. ઈશ્વરમાં પ્રેમ રાખી ખૂબ સેવા સ્મરણ કરો. જો ભક્તિ ન હોય તો જ્ઞાનીને જ્ઞાન અને તપશ્ચર્યાની કિંમત નથી. બહુ જ્ઞાની હોય પણ પ્રભુ પ્રેમ ન હોય તો તેના જ્ઞાન કે તપશ્ચર્યાની કોઈ કિંમત નથી. સર્વ જ્ઞાનનું ફળ છે શ્રી કૃષ્ણ.